સુરતના અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લલિત પુરોહિતની બનાસકાંઠા એસીબી દ્વારા 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. કાપડના વેપારી વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. કેસ ન કરવા બાબતે પીએસઆઈએ કાપડના વેપારી પાસેથી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચની રકમ વધારે હોવાનું જણાવી રકઝક કરતા 1 લાખ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી. જોકે ફરિયાદીએ સમગ્ર ઘટના અંગે એસીબીમાં ફરિયાદ કરતા એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવીને પીએસઆઈ પુરોહિતને ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા ખાતે આવેલા ફરિયાદી વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી, જેની તપાસમાં જોતરાયેલા પીએસઆઈ લલિત પુરોહિતે અરજીના આધારે પોલીસ ફરિયાદ દાખલ ન કરવા માટે ફરિયાદી પાસેથી 3 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. અલબત્ત બંને પક્ષ વચ્ચે ભારે રકઝકને અંતે 1 લાખ રૂપિયાની રકમ નક્કી કરાઈ હતી. ફરિયાદી દ્વારા 1 લાખ રૂપિયાની લાંચ આપવાને બદલે બનાસકાંઠા એસીબીમાં આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેને પગલે એસીબી પોલીસ દ્વારા પીએસઆઈ લલિત પુરોહિતને રંગેહાથ ઝડપી પાડવા માટે એક ટ્રેપ બિછાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યુરોના એસીપી આર ચૌધરીએ જણાવ્યું હતું કે ફરિયાદી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમના પાર્ટનર દ્વારા અથવા પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધવામાં આવી છે જેના માટે લાંચ માંગવામાં આવી હતી. આરોપી પીએસઆઈ દ્વારા આ લાંચ લેવા માટે કોશિશ પણ કરાઈ હતી અને આરોપી પીએસઆઈ પોલીસ ફરિયાદ દાખલ ન કરવા માટે ફરિયાદી કાપડના વેપારી પાસેથી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. 3 લાખની જગ્યાએ 1 લાખ માટે સંમતિ આપવામાં આવી હતી અને 1 લાખ રૂપિયાની લાંચ આપવા માટે આરોપી પીએસઆઈ પુરોહિતને સુરત રેલવે સ્ટેશનની સામે આવેલા બિસ્મિલ્લા હોટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ફરિયાદી પાસેથી લાંચ લેતા પીએસઆઈ પુરોહિત એસીબીના આબાદ ઝડપાઈ ગયા હતા. હાલમાં એસીબી દ્વારા આરોપી વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે.